નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 13 ખોખો વિશે આપણે આજે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. વિદ્યાર્થી મિત્રો, ખોખો વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ખોખોનો રમતનો ઉદ્ભવ ભારતના મોટાભાગના અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રમાતી અને આ લોકપ્રિય રમત ભારતીય રમત છે. આ રમત બે ટુકડીઓ વચ્ચે એકબીજાને સ્પર્શ કરીને પરાસ્ત કરવાની હરીફાઈ કરવામાં આવે છે, જેમાં એક ટુકડીના ખેલાડી બીજી ટુકડીના ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશે. આવું વારાફરતી બંને ટુકડીઓ કરે. આ રમતમાં ઓછામાં ઓછા સાધનો, ઓછામાં ઓછા ખર્ચમાં રમાતી રમત છે. આ રમત માટે એક ખુલ્લું મેદાનની જરૂરિયાત ઊભી થતી હોય છે અને આ જરૂરિયાત ઊભી થતી હોય છે અને બંને એને બે ખૂંટની જરૂરિયાત હોતી હોય છે. એક લાકડાના અથવા લોખંડના પણ ખૂંટ હોય છે, જરૂર ઊભી થતી હોય છે અને આ જેથી રમનારને રમાડનાર બંનેને સરળતા રહે છે. ભૂતકાળમાં દોકીઓ કરતાં એવું અનુમાન કરવામાં આવે છે કે આ રમત ચોક્કસ શોધક નથી, પણ તો દોડાદોડી અને પકડાપકડી કરવા માટે આ રમતને ખોખો ઉદ્ભવી હોય એમ મનાય છે. રમત અંગે ઐતિહાસિક આધારો મળ્યા નથી, પણ પ્રાચીન સમયથી ભારતમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં આ રમત ખૂબ પ્રચલિત હતી. રથા અથવા ચિરોઇટ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. હાલ આ રમતને મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અત્યંત પ્રચલિત છે. ઈસવીસન 1914માં પુણેના દક્ષિણ જીમખાનાએ આ રમતની સ્પર્ધાનું આયોજન કરી તેને લગતા નિયમો બનાવ્યા હતા. ત્યારબાદ રમતને સુચારુ બનાવવા ઈસવીસન 1919 અને ઈસવીસન 1928માં પુનઃ નિયમો વધારો કરી પુનઃ બહાર પાડ્યા અને આ રમતમાં ગુજરાત, ખેડા, પંચમહાલ અને કચ્છ જિલ્લાનું સારું એવું પ્રભુત્વ છે. ઈસવીસન 1927માં સૌપ્રથમ SAF એટલે કોલકાતામાં રમતનું આયોજન કર્યું હતું અને હાલમાં રમતના નિયમન અખિલ ભારત ખોખો ફેડરેશન કરી રહ્યું છે. આપણે વિદ્યાર્થી મિત્રો નીચે ચિત્ર જોઈ રહ્યા છીએ કે સિનિયર વિભાગના ખેલાડીઓ માટે મેદાન કેટલા મીટર લાંબુ અને કેટલા મીટર પહોળું હોય છે તે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સિનિયર વિભાગના ખેલાડીઓ માટેનું મેદાન. તો સિનિયર વિભાગના ખેલાડી મેદાનની વાત કરીએ તો 29 મીટરની લંબાઈ હોય છે અને 16 મીટરની પહોળાઈ હોય છે. બે ખૂંટ વચ્ચેનું માપ પણ આપણે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 23.50 બે ખૂંટથી ખૂંટ વચ્ચેનું માપ હોય છે. મુક્ત પ્રદેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 2.50 મીટરનો હોય છે. ત્યારબાદની બધી ગલીઓ અલગ અલગ માપની રાખવામાં આવે છે. કુલ 8 ગલીઓ હોય છે અને 8 ખેલાડીઓ આ ગલીઓમાં બેસી શકતા હોય છે. હવે આપણે આગળ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખોખોના મેદાનનું માપની વાત કરીએ તો એમાં સબ જુનિયર અને જુનિયર ભાઈઓ માટે અલગ અલગ મેદાન હોય છે અને મેદાનનું માપ પણ અલગ અલગ હોય છે. તો વાત કરીએ જે આપણે ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતનું હોય છે. જે આપણે ખોખોના જુનિયર ભાઈઓ બહેનોના મેદાનને આપણે જોઈ રહ્યા છીએ. અંતરેખા અને ભાઈઓ બહેનો માટે, જુનિયર ભાઈઓ માટે અને સબ જુનિયર ભાઈઓ બહેનો માટેનું આ મેદાનની આપણે માપ જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જે ઉપર દર્શાવેલ છે. હવે આપણે રમતના કૌશલ્ય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, કે કૌશલ્ય મારનારના કૌશલ્ય અને રમનારના કૌશલ્ય બંનેના અલગ અલગ હોય છે. આપણે મારનારના કૌશલ્ય વિશે વાત કરીએ તો ખો આપવી, જજમેન્ટ ખો, જે આપણે નીચે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, મારનાર પક્ષના કૌશલ્ય ખો આપવી, જજમેન્ટ ખો, 45ના ખૂણે માર કરવો, ડૂક મારવી, ડાઈવ મારવી એ મારનારના કૌશલ્ય. જ્યારે રમનારના કૌશલ્ય સિંગલ ચેન, ડબલ ચેન, ગોળ રમત, પલટી મારવી, મોં સામેની પલટી અથવા પીઠની પલટી. હવે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો મારનારના કૌશલ્ય. મારનારના ખો આપવી એટલે કે વિદ્યાર્થી જ્યારે 8 ગલીઓ હોય છે અને 8 ગલીઓમાં એકબીજાના વિરુદ્ધ વિદ્યાર્થી બેઠા હોય છે અને વિદ્યાર્થીની પીઠ પાછળ જઈ અને ખો આપવાની હોય છે, જેને આપણે ખો બોલીને ઊંચા અવાજે બોલવાનું છે, જેથી વિસલ પંચકાર્યને સંભળાય અને બહારની વ્યક્તિને સંભળાય અને એ સાચી રીતે ખો આપવાની કહેવામાં આવે છે. એમાં ખોમાં પણ જજમેન્ટ ખોની વાત કરીએ તો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ જજમેન્ટ ખો દાવ કરનાર ખેલાડી ખૂંટ નજીકની બારીએ બેસશે, ગલી અથવા બારીમાં બેસે અને રમનાર ખેલાડીને ખૂંટ છોડાવવા માટે ચતુરાઈથી શિફ્તપૂર્વક શરીરની ક્રિયા વડે ખેલાડીને ભૂલવણીમાં નાખી એવી રીતે ખો આપશે કે જેથી કરીને લેનાર ખૂંટ છોડવાનું પડશે અને જેને જજમેન્ટ ખો પણ આપણે કહી શકીએ. જે ચિત્રમાં જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, આપણે જજમેન્ટ ખો. 45ના ખૂણે માર કરો. 45ના ખૂણે માર કરો. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ 45ના ખૂણે સફળતા આધાર જજમેન્ટના ખો પર રહેલો હોય છે. ખૂંટ નજીકની બારી પાસે એટલે ગલીમ પરથી બેઠેલા ખેલાડીને ખો મળે કે તરત જ ઝડપથી ઊભો થશે અને ખૂંટ રેખાના પોતાના આડી પાટીથી વચ્ચે થઈને 45ના ખૂણે માર કરશે અને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. ડૂક મારવી આપણે કૌશલ્ય વાત કરશું. વિદ્યાર્થીઓ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે તે ડૂક મારવી. ખેલાડીને ખો મળતાની સાથે જ
મહત્વપૂર્ણ વધારે ઉપયોગ લેવાનો આ લેવાતું કૌશલ્ય છે, જેમાં દાવ આપનાર ખેલાડી ખૂંટ પાસે રમનાર ખેલાડીને ઝડપી દોડી આઉટ કર્યા વગર શરીરના કમરથી ઉપરના ભાગ મધ્ય પાટીમાં ઝુકાવી, અને આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે ઝુકાવી ખેલાડીને અડકવાનો પ્રયત્ન કરે છે, જેને ખૂંટમાં હાથ નાખવો પણ કહેવાય છે. આ દરમિયાન શરીરનું ઈજા ના થાય, સમતોલન જળવાઈ રહે અને દાવ આપનાર ખેલાડી ડૂક મારવા માટે જે દિશામાં ઝૂકે છે તે દિશા વિરુદ્ધ હાથે ખૂંટને પકડે છે અને સ્પર્શ કરવાનો લંબાવ્યાને હોય વિરુદ્ધ પગ હાથમાં ઊંચો કરે છે. હવે ડાઈ મારવી આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ. આ કૌશલ્ય ત્વરિત નિર્ણય, હિંમત, ચપળતા અને નિર્ભયતા માગી લે છે તેવું કૌશલ્ય છે, જેને વિભાગમાં વહેંચી શકાય છે. જે આપણે દેખીએ ડાઈ મારવી કઈ રીતે, ડાઈ મારવી કૌશલ્ય આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ ચિત્રમાં. દાવ લેનાર ખેલાડી બારી પાસેથી થાય અને વખતે ખો મળતા જ બેઠેલો ખેલાડી ડાઈ મારે અથવા સલાંગ મારી શકતો અડકવાનો પ્રયત્ન કરશે. બીજા નંબર છે ખેલાડી દોડતો હોય અને મારનાર ખેલાડીને તેનો પીછો કર્યો હોય ત્યારે રમનાર ખેલાડી બહુ જ નજીક હોય તેવા સમયે દાવ આપનાર ખેલાડી ડાઈ મારી શકીને પકડવાનો પ્રયત્ન કરતો હોય છે. રમનાર પક્ષના કૌશલ્યની વાત કરીએ તો આપણે સિંગલ ચેનની વાત કરતા હતા. હવે સિંગલ ચેનમાં દાવ લેનાર ખેલાડી બેઠેલા ખેલાડીની પીઠ પાછળ જતા સર્પાકાર એક ખૂંટથી બીજા ખૂંટ તરફ દોડે છે. જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એરો મારેલો છે કે જે આ એરો મારેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે એ એરાથી આપણે આ એરો મારેલો છે, એ એરાથી આ બાજુ આવવાનું છે, ત્યારબાદ આ બાજુ જવાનું છે. દેખો આ ગોળાઈ છે જે તેને આપણે સિંગલ ચેન કહેવામાં આવે છે. આમ તો દાવ લેનાર ખેલાડી પકડનાર ખેલાડી કરતાં એક બારી આગળ રહે, રમનાર ખેલાડી પણ મધ્ય પાટીથી થોડો દૂર રહે છે. હવે આપણે વાત કરીશું ડબલ ચેનની વાત વિદ્યાર્થી મિત્રો, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. ડબલ ચેન આ કૌશલ્ય રમનાર ખેલાડી બે ખેલાડી છોડી ત્રીજા ખેલાડીની પીઠ પાછળ ઊભો રહે છે અને આમ ક્રમશ પોતાની ક્રિયા કરતો, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે સમજો કે ખેલાડી અહીંથી નીકળે છે, આ દેખી શકીએ છીએ આપણે આ ક્રિયા, અને ત્યાંથી આ પીઠ પાછળથી નીકળે છે એટલે આ પ્રતિથી, અને અહીંયાથી નીકળ્યા પછી આ પરિસ્થિતિ આવે છે અને ત્યાંથી આ પરિસ્થિતિ, એટલે આપણે જે ગોળાઈ દેખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં, એ પરિસ્થિતિ એરા મારે આપણે ડબલ ચેન છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો, રમતને આગળ વધારે છે ડબલ ચેન. પહેલાં રમતને આગળ વધારે છે ડબલ ચેનમાં પણ બેઠેલો ખેલાડી પીઠ પાછળથી આગળની બારીએ તો ખો આપ્યા પછી જ મધ્ય પાટી ઓળંગી બીજી બાજુએ જવાનું હોય છે. આ કૌશલ્ય રમનાર માટે ખૂબ જ ઉપયોગી અને સલામત છે. ટોકડીમાં સારા ખેલાડીઓ આ કૌશલ્ય મહત્વનો ઉપયોગ કરે છે. ગોળ રમત વિશે વાત કરીશું. જે મિત્રો આપણે જે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ ગોળ રમત આ કૌશલ્યમાં ખેલાડી રમતી વખતે એક ખૂંટથી બીજા ખૂંટ વચ્ચે દોડીને દાવ આપનાર ખેલાડી બચવાનો પ્રયત્ન કરે છે, જેમાં તે ત્રણ રીતે ગોળ રમતનો ઉપયોગ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ ચિત્રમાં કે કઈ રીતે રમવાની હોય છે. ગોળ રમતના કૌશલ્ય રમતી વખતે એક ખૂંટથી બીજા ખૂંટ વચ્ચે દોડીને દાવ આપનાર ખેલાડી બચવાનો પ્રયત્ન કરે છે, જેમાં ત્રણ રીતે ગોળ રમત ઉપયોગ કરવામાં આવ્યો છે. વિસ્તૃત ગોળ રમત અને મધ્યમ ગોળ રમત અને નાની ગોળ રમત, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગોળ રમત રમવાની છે. દાવ લેનાર ખેલાડી એક બિંદુથી બીજા બિંદુ તરફ મોકળીઓ ઊભો રહે છે, જ્યારે એકને ખો મળે ત્યારે બીજો દોડે છે. આ બિંદુ પર ઉભેલા ખેલાડીને માર કરવા જાય છે. આ વખતે ખેલાડી ફરીવાર પાછળ દોડતો હવે પલટી મારવી રમતની વાત કરીએ તો પલટી મારવામાં જે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ પલટી મારવી, એમાં આ કૌશલ્ય ખૂબ ખેલાડીઓ દોડતા પકડનાર ખેલાડી શરીરની હરકતોને ભૂલોની નાખી છતાં જાય છે અને અથવા ચટકવાનો પ્રયત્ન કરે છે. પલટી મારવી યુક્ત બે પ્રકારની અજમાય છે: મોં પર સામેની પલટી અને પીઠની પલટી. મોં સામેની પલટીમાં સાચી દિશામાં આવતા સામેની પલટી સાચી દિશામાં આવતા મારનાર ખેલાડી સાથમાં છટકવા માટે ભ્રમણાને એકાએક દિશા ભ્રમ કરાવી પગ ઉપર દબાણમાં સામેની પલટી મારી મોં સામેની પલટી મારી બીજી દિશામાં છટકી જાય છે. આ કૌશલ્યને સ્ફૂર્તિ અને ચપળતાનો ખૂબ જરૂરી રહે છે. પીઠની પલટી ડબલ ચેન દ્વારા રમનાર ખેલાડી આ ઉપયોગી કૌશલ્ય છે અને આમાં રમનાર ખેલાડી અચાનક દિશા બદલવાનો દેખાવ કરી પીઠ પલટી મારીને બીજી દિશામાં પલટી જાય છે. રમતના નિયમો વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. સિક્કા ઉછાળમાં વિજેતા થનાર પક્ષ રમનાર અને કે મારનાર
સિક્કા ઉછાળમાં વિજેતા બનનાર પક્ષ રમનાર કે મારનાર પસંદગી કરશે. મારનાર પક્ષના 8 ખેલાડીઓ મધ્ય પાટીના પરના 8 ચોરસ ખાનામાં ઉલટા સુલટામાં મોર રાખી બેસશે. ખૂન પાસે એક ખેલાડી પકડનાર તરીકે ઊભો રહેશે અને રમનાર પક્ષના નવા ખેલાડીઓ 3-3ના જૂથમાં દાવ લેવા માટે મેદાનમાં બહાર બેસશે. બેઠેલા ખેલાડીઓ પીઠ પાછળ પોતાના સાથી ખેલાડીને પીઠને સ્પર્શને પંચ સાંભળી શકે તેવા અવાજથી ખો આપશે. દૂરથી ખો બોલી શકાશે નહીં. ચોરસ પર બેઠેલા ખેલાડીને હાથ કે પગ લંબાવીને જ ખો માગી શકાશે નહીં કે તેમજ પકડનાર કે રીતે ખો આપી શકશે નહીં. ખો મળ્યા વગર બેઠેલો ખેલાડી ઊભો થઈ શકશે નહીં. બેઠેલા ખેલાડીની પાટી વટાવી આગળ ગયા પછી જ પાછા ફરી ખો આપી શકાશે નહીં. ખો શબ્દ બોલવો અને બેઠેલા ખેલાડીને હાથ પકડવો એ આ બંને ક્રિયા એક સાથે થવી જોઈએ. પકડવા જનાર ખેલાડીના શરીરના કોઈપણ ભાગ મધ્ય સપાટીમાં જમીનને અથવા મધ્ય પાટી ઓળંગી સામેની જમીનને અડકી શકશે નહીં. મારનાર પક્ષને ભૂલ થતાં જ પંચ તરત જ ટૂંકી વિસલ વગાડશે અને ભૂલ સુધારવા વિરુદ્ધ દિશામાં ખો આપવા મોકલશે. 6 નંબર પકડનાર ખેલાડી ખો આપ્યા પછી તરત જ ખો મેળવીને જગ્યાએ બેસી જવું જોઈએ. 7 નંબર ખો મેળવનાર ખેલાડી ઊભા થઈ પ્રથમ જે દિશામાં મોં ફેરવે છે એ દિશામાં જ જવું પડશે. 8 નંબર બેઠેલા ખેલાડીએ રમનારને હરકત ન થાય તે બેસવાનું રહેશે. 9 નંબર વિદ્યાર્થી મિત્રો રમનાર ઇરાદાપૂર્વક બેઠેલા ખેલાડીને અડકીને રમી શકશે નહીં. એકવાર ચેતવણી આપવા છતાં ભૂલ થાય તો તેને આઉટ ગણાશે. હવે વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો 10 નંબરના મુદ્દાની. પકડનાર ખેલાડી કોઈ પણ ભાગ પાટી પર હોય ત્યાં સુધી તેણે પાટી છોડી હોય તેમ ગણાતું નથી. 11 નંબર ચોક પ્રદેશમાં પકડનાર માટે મોં ફેરવવી સંબંધિત કોઈ 12 નંબર વિદ્યાર્થી મિત્રો રમનાર ખેલાડી હદ બહાર જતા બાદ આઉટ થશે, પરંતુ પકડનાર ખેલાડી હદ બહાર જશે તો દિશા દેવા સંબંધિત નિયમ લાગુ પડશે. 13 નંબર પકડનાર ખેલાડી ફક્ત હાથ વડે અડકીને જ રમનારને આઉટ કરી શકશે. 14 નંબર પકડનાર ખેલાડી મધ્ય પાટીને જે બાજુએ હોય તે બાજુએ એક ખૂણથી બીજા ખૂણ તરફ જવાનું રહેશે. તે દિશા બદલી શકશે નહીં. ખેલાડીનું મોં તેમજ સ્કંદ રેખા મધ્ય પાટીને સમાંતર આવે ત્યાં સુધી તે માટે પોતાનું મોં ગુમાવી શકશે. આનાથી વધારે ગુમાવશે તો ભૂલ ગણાશે. રમનાર ખેલાડીના બંને પગ બહાર હોય અને આખું શરીર ભલે મેદાનમાં હોય તો પણ રમનાર ખેલાડી માર થયેલો ગણાશે. મેદાનમાં 16 વિદ્યાર્થી મિત્રો. ખોખો દરેક ટુકડીમાં 15 ખેલાડી રહેશે અને તે પૈકી 12 ખેલાડીઓના નામ સ્પર્ધા માટે નોંધવામાં આવશે, જેમાંથી 9 ખેલાડીઓ જ મેદાનમાં 3 જૂથના ક્રમશે રમશે. વાત કરશું વિદ્યાર્થી મિત્રો 17મા મુદ્દાની. રમનાર પક્ષ દાવ માટે 3 જૂથમાં 3 મિનિટમાં મર્યાદામાં આવા 2 દાવ રમવા માટે મોકલશે, જેના સમય બંને ટુકડી માટે આ રીતે દર્શાવવામાં આવ્યો છે: 9-3-9 મિનિટનો વિરામ હશે. 9-3-9. પ્રથમ ટુકડી 9 મિનિટ રમશે, ત્યારબાદ 3 મિનિટનો વિરામ. બીજી ટુકડી દાવમાં 9 મિનિટ આવશે, ત્યારબાદ 5 મિનિટનો વિરામ મુખ્ય રહેશે. અને પુનઃ પ્રથમ ટુકડી 9 મિનિટ દાવમાં આવશે અને 3 મિનિટનો વિરામ રહેશે, અને ત્યારબાદ બીજી ટુકડી 9 મિનિટમાં આવશે. મુદ્દા નંબર 18 વિદ્યાર્થી મિત્રો. બંને દાવ રમ્યા બાદ જે ટુકડી વધારે અંક થયો હશે તે ટુકડી વિજેતા બનશે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને બીજા વિડીયો જોવા માટે.